પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હિબ્રુઓને પત્ર 13મો અધ્યાય અને 10 થી 16 કલમમાં અગાઉ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરતા તેમણે જે રીતે પોતાની જાતનું અર્પણ કર્યું તે રીતે તેમને અનુસરતા આપણે આપણા અર્પણો કેવા કરવા જોઈએ તે વિશે આપણે જોયું હતું. અહીં આગળ લેખક જણાવે છે કે માત્ર અર્પણો આપવાથી વાત પૂરી થતી નથી. ખ્રિસ્તને આધીન થવા વિશે તેમજ પ્રાર્થના વિશે આપણી જવાબદારી શી છે તે વિશે આગળ લેખક જણાવે છે. આજે 17મી કલમથી 25મી કલમનો અભ્યાસ કરીશું, જે હિબ્રુઓને પત્રનો આજનો આપણો છેલ્લો અભ્યાસ છે. 17મી કલમ કહે છે તે પ્રમાણે, તમારા આગેવાનોની આજ્ઞા પાડીને તેમને આધીન થાવ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માની ચોકી કરે છે. એટલા માટે તેમને આધીન થવું, કેમ કે 17મી કલમમાં આગળ લખ્યું છે કે તેઓ આનંદથી કામ કરે, શોકથી નહીં. જો શોકથી કામ કરશે તો તમને જ ગેરલાભ થશે, કેમ કે તેઓ તમારા ફાયદા માટે કામ કરી રહ્યા છે. આ આગેવાનો આપણને ઈશ્વરે જ આપ્યા છે, માટે તેમને આધીન થવું. પહેલો કોરિન્થીઓને પત્ર 16મો અધ્યાય ને 16મી કલમ, તમે એવા માણસોને તેમજ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે તેઓને પણ આધીન થાવ. પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય ને 28મી કલમ, તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. અહીં વચન સ્પષ્ટ કહે છે, મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ખરીદાય છે, માટે પવિત્ર આત્માએ જે અધ્યક્ષો નિમ્યા છે તેમનું તમે પાલન કરો, તેમને તમે આધીન થાવ. પેલો થેસ્સાલોનિકીઓને પત્ર તેનો 5મો અધ્યાય 12મી અને 13મી કલમ કહે છે, પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો, અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે એકબીજા સાથે શાંતિમાં રહો. અહીં વચન સ્પષ્ટ કહે છે કે આગેવાનને આધીન થાવ, તેમની કદર કરો, તેમને માન આપો. પણ દુઃખની વાત એ છે કે આજની મોટા ભાગની મંડળીઓમાં આ વાતની ખોટ છે. જે મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ખરીદાયેલી છે, જે આગેવાનો તેમાં કામ કરે છે તે ઈશ્વર દ્વારા અધિકૃત છે. ઘણી વખત તેમને માન મળતું નથી, તેમની કદર થતી નથી, તેમને આધીન થતા નથી. વચનને આધારે અહીં આપણે સ્પષ્ટ કહી શકીએ કે જો તમે સાંભળશો તો આનંદિત થશો, નહીં તો તમને ગેરલાભ થશે, મતલબ તમે દુઃખી થશો, શોકમાં ડૂબશો. આગળ 18 અને 19 કલમમાં પ્રાર્થનાની જવાબદારી વિશે જણાવ્યું છે. આગેવાનો આત્મિક ચોકીદારો છે. અગાઉ જોયું તેમ તેઓ ઈશ્વર તરફથી છે. રોમનોને પત્ર તેનો 13મો અધ્યાય અને પ્રથમ 2 કલમ, દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે. એથી અધિકારીઓની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવની વિરુદ્ધ થાય છે, અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના માથે દંડ વહોરી લેશે. માટે હવેથી 18 અને 19 કલમમાં લખ્યું છે તે પ્રમાણે તેઓના માટે પ્રાર્થના કરવી એ આપણી જવાબદારી છે. સતાવણીની સામે તેઓનું રક્ષણ થાય, તેઓની સેવામાં વૃદ્ધિ થાય, તેઓ દ્વારા વધુને વધુ આત્મા પ્રભુમાં જીતાય તે માટે નિત્ય આપણે પ્રાર્થના કરવી જોઈએ, જે વિશે લેખકે અહીં વિનંતી આપેલી છે.
આગળ 20 અને 21 કલમમાં લેખક પોતે પણ વાચકો માટે પ્રાર્થના કરે છે, જે એક આશીર્વાદની શૈલીમાં છે, જે પ્રમાણે ગણનાનું પુસ્તક તેનો 6 અધ્યાય 22 થી 27મી કલમમાં ઈશ્વરે યાજકોને ફરમાવ્યું હતું, તે રીતે આશીર્વાદની શૈલીમાં લેખકની અહીં પ્રાર્થના છે. ગણના 6:22 થી 27. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને તથા તેના દીકરાઓને એમ કહે કે તમે આ પ્રમાણે ઇસ્રાયેલી લોકોને આશીર્વાદ આપો. તેઓને તમે એમ કહો કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. એમ તેઓ ઇસ્રાયેલીઓને મારું નામ આપે અને હું તેઓને આશીર્વાદ આપીશ. આશીર્વાદ આપતા હોય તેમ લેખક પોતાની પ્રાર્થનામાં પ્રભુ ઈસુના નામનો ઉલ્લેખ કરે છે. શાંતિના દેવ તરીકે, ઘેટાના મોટા રખેવાળ તરીકે અને તેમણે સ્થાપેલા સર્વકાળના કરારને સંભાળતા પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં કહે છે, પ્રભુ ઈસુ તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઈચ્છા પ્રમાણે કરો. માથી 5 અને 16. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. એફેસીઓને પત્ર તેનો 2 અધ્યાય ને 10મી કલમ. કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. આગળ લખ્યું છે કે તેમની ઈચ્છા પ્રમાણે કરો. 1 થેસ્સાલોનિકને પત્ર તેનો 4 અધ્યાય ને 3જી કલમ. કારણ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો. 1 પિત્તર 4 અને 2. કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ગુજારે. આગળ લખ્યું છે, તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે. આગળ 22 થી 25 કલમ. આખા હિબ્રુઓને પત્રનો નિષ્કર્ષ ત્યાં આપવામાં આવ્યો છે. લેખક અહીંયા વિનંતી કરે છે કે આ પત્રમાં તમને જે કંઈ પણ બોધ વચનો આપવામાં આવ્યા છે તે ધ્યાનમાં રાખો અને તે પ્રમાણે કરો. અને છેલ્લે લેખકના અભિવાદનના શબ્દો છે જે તેમનો શિષ્ટાચાર બતાવે છે. વાલાઓ, હિબ્રુઓને પત્રના અભ્યાસ દ્વારા આપણે ઘણું બધું શીખી શક્યા છીએ. આ પત્રનો મુખ્ય હેતુ આપણા ઉદ્ધારનો છે અને લેખક અહીં આપણા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખૂબ જ સુંદર રીતે અને સચોટ રીતે રજૂ કરે છે કે જેથી આપણે અંધશ્રદ્ધા, અવિશ્વાસ કે બેમતમાં ન રહીએ અને સાચું ખ્રિસ્તી જીવન જીવનારા બનીએ. પત્રના અભ્યાસ દરમિયાન આપ સર્વનો પ્રેમ ઉત્તેજન મળ્યું એ બદલ આપ સર્વનો આ સમયે પુષ્કળ આભાર માનું છું. આપની પ્રાર્થનાઓમાં મને ધરી રાખશો કે જેથી કરીને પ્રભુનો સંદેશો આ રીતે તૈયાર કરીને વધુને વધુ લોકો સુધી આપણે ભેગા થઈને પહોંચાડી શકીએ. ફરી મળીએ ત્યાં સુધી પ્રભુ આપ સર્વને શાંતિમાં રાખે, આનંદમાં રાખે, સલામત રાખે. એ જ પ્રાર્થના સાથે આમેન.